નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરાના રાજકારણમાંથી એક હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. કહેવાય છે કે ક્યારેક અતિશય ખુશી પણ જીવલેણ સાબિત થઈ શકે છે. આવું જ કંઈક વડોદરાના વોર્ડ નંબર 8માં બન્યું છે. વોર્ડ નંબર 8માંથી કોંગ્રેસના ઉમેદવાર ઉર્મિલા પરમારે ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી છે. વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીના જંગમાં વોર્ડ નંબર 8 અત્યારે ચર્ચાના કેન્દ્રમાં છે. કોંગ્રેસ પક્ષે અહીંથી મહિલા ઉમેદવાર તરીકે ઉર્મિલા પરમારના નામ પર મહોર મારી હતી. ઉર્મિલા પરમારના સસરા વર્ષોથી કોંગ્રેસના કટ્ટર સમર્થક અને સક્રિય કાર્યકર હતા. તેમની લાંબા સમયની ઈચ્છા હતી કે તેમના પરિવારમાંથી કોઈ સભ્ય કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડે. ગઈકાલે જ્યારે અધિકૃત રીતે ઉર્મિલા પરમારનું નામ જાહેર થયું ત્યારે પરિવારમાં ઉત્સાહનો પાર નહોતો. જો કે આ ખુશીના સમાચાર મળતા જ સસરાને સ્વાસ્થ્યના અગમ્ય કારણોસર ગભરામણ શરૂ થઈ હતી. જોતજોતામાં તેમને તીવ્ર હાર્ટ એટેક આવ્યો હતો. હોસ્પિટલમાં પહોંચાડવામાં આવે તે પૂર્વે જ તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. ટિકિટની જે ખુશી માટે તેઓ વર્ષોથી રાહ જોતા હતા તે જ ખુશી તેમના માટે કાળ સાબિત થઈ હતી. આ દુઃખદ અવસાન બાદ હવે પરમાર પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. સામાજિક અને ધાર્મિક રીતિ રિવાજો મુજબ આગામી દિવસોમાં ઉર્મિલાબેન ઘરની બહાર નીકળી પ્રચાર કરી શકે તેમ નથી. આ પરિસ્થિતિને જોતા ઉર્મિલાબેને પોતે ચૂંટણી નહીં લડવાનો નિર્ણય લીધો છે. હવે કોંગ્રેસ પક્ષ દ્વારા આ બેઠક પર તેમના પરિવારના જ અન્ય કોઈ સભ્યને ટિકિટ આપવામાં આવે તેવી પ્રબળ શક્યતા છે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.